નમસ્કાર. ધોરણ 6 તેનું ચેપ્ટર 2 છે આકાશ પદ્ધતિ. તેના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોઈએ છીએ. તો પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો શબ્દો બોલવાના છે: સસકઃ, ભીતઃ, વાનરભ્રાતઃ, આગચ્છતિ, અનુગચ્છતિ અને વૃક્ષ સમીપમ. બીજું છે, વિભાગ કમાં આપેલ ચિત્ર જોઈ ખ વિભાગ સાથે જોડો. તો જોડકા જોડવાના છે. તો આ શું છે? સસલું. તો શું આવશે? સસકઃ ચોથા નંબરનું. વાંદરો તો વાનરઃ પાંચમા નંબરનું. સિંહ તો સિંહ પહેલા નંબરનું. શિયાળ તો શૃગાલઃ બીજા નંબરનું. અને વૃક્ષ તો વૃક્ષ ત્રીજા નંબરનું. ત્યારબાદ આ તેની અંદર પણ જોડકા જોડવાના છે ક અને ખ સાથે. તો લડશે અહીંયા પહેલું ચિત્ર છે, સિંહ અને સસલું એકબીજાની સામે સામે ઊભા છે. તો એમાં શું આવશે? ચોથા નંબરનું આવશે સસકઃ વદતિ. આ કયો સીન છે કે જ્યારે સિંહ સામે આવે છે અને સસલું તેને કહી રહ્યું છે કે શું થયું છે કે તેઓ દોડી રહ્યા છે. પછી ત્રીજા નંબરે શિયાળ, વાંદરો અને સસલું ત્રણેય છે. તો તેમાં શું આવશે? વાનરઃ આગચ્છતિ. વાંદરો જ્યારે તેમને સામે મળે છે તે. ત્યારબાદ ત્રીજા નંબરમાં કયું છે? સસલું સૂતું છે. તો એ સમયે શું થાય છે? પર્ણ પદ્ધતિ. પાંદડું પડે છે એ સીન છે બીજા નંબરમાં. ત્યારબાદ સસલું દોડી રહ્યું છે. તો આ સૌથી છેલ્લામાં છેલ્લું સીન છે. સસકઃ પલાયનમ કરોતી આવશે છઠ્ઠા નંબરનું. ત્યારબાદ છે સિંહનું ચિત્ર. તો સિંહ હસવા લાગ્યો હોય. છેલ્લેથી બીજું ચિત્ર છે, સિંહમ હસતી. એન્ડ લાસ્ટમાં શું છે? શિયાળ અને સસલું. તો સસલું દોડી રહ્યો છે અને સામે શિયાળ મળે છે. તો સૌથી પહેલો આવશે શૃંગાલમ આગચ્છતિ. તો અહીંયા ચેપ્ટર 2નું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણું પૂર્ણ થાય છે. જો વિડીયો ગમે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરવા વિનંતી. ધન્યવાદ.